ગીતાનો અક્ષર બ્રહ્મ છે, જે શાસ્ત્રોનો અક્ષર બ્રહ્મ છે, જે વેદોનો અક્ષર બ્રહ્મ છે, એની વાત છે. આ તો શાસ્ત્ર પ્રમાણ છે. એક તો અક્ષર બ્રહ્મ, બીજો શબ્દ બ્રહ્મ. શબ્દ પણ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ. અને પછી વાક્ય પણ બ્રહ્મ છે. આપણે શું કહી? બ્રહ્મ વાક્ય છે. વાક્ય બ્રહ્મ. આ બધું બ્રહ્મમય છે સાહેબ. આ તો જુદી જુદી રીતે લટકા છે સાહેબ. બાકી આ તો બધું ચિદ વિલાસ, બ્રહ્મનો વિલાસ છે. આખા રાહડા છે, આખા જગતમાં ચારે બાજુ રાસ રમાઈ રહ્યો છે સાહેબ. અક્ષર બ્રહ્મ. વેદ, શાસ્ત્ર અને ગીતાનો જે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ. શબ્દ બ્રહ્મ. ત્રીજું વાક્ય બ્રહ્મ. હા, એણે કીધું એટલે બ્રહ્મ વાક્ય. વાક્ય. અને ચોથું બ્રહ્મ પદ. આખું પદ, આખી કવિતા એ પણ બ્રહ્મ. આખું પાદ, આખું એક પાદ, આખી કવિતા. અક્ષર, શબ્દ, વાક્ય અને પદ, અને બધાને પાછું ઓળંગીને સાથે કે એક ભૂમિકામાં જવાનું હોય છે. એનું નામ છે પરમ બ્રહ્મ. જે શબ્દથી નીકળી ગયો, પદમાંથી નીકળી ગયો, અક્ષરમાંથી નીકળી ગયો, અને એ બધામાંથી નીકળીને પછી જ્યાં કૂદકો માર્યો છે એનું નામ પરમ. એને ગીતા અક્ષર બ્રહ્મથી લઈને પાછો પરમ બ્રહ્મ પણ કહે છે. એ પરમ બ્રહ્મ. આ બધા જે શબ્દની રચનાઓ છે એ બધું બ્રહ્મમય છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો કથા કહેવામાં તો અક્ષર, શબ્દ, વાક્ય, પદ આ બધું લેવું પડે. આ બધું ગુરુ શું કરે? એની પાસે અક્ષર બ્રહ્મ હોય, ગુરુ પાસે શબ્દ બ્રહ્મ હોય, ગુરુ પાસે વાક્ય બ્રહ્મ હોય, ગુરુ પાસે પરબ્રહ્મ. આ બધા તત્વો ગુરુ પાસે. એવો કોઈ સમર્થ ગુરુ પરમાત્માના બગીચામાં આંટો મારીને આવ્યો હોય એવો પરમાત્મા, કે એના અંગ અંગમાંથી પરમાત્માની ખુશ્બુ આવતી, એવો કોઈ સાધુ એ બ્રહ્મ છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે કઈ કથા એ અહીંયા કીધું નથી કમને, ખાલી સીધી કથા જ રામકથા શરૂ કરી દીધી છે કુંભજ ઋષિ. આ કથા જુદી જુદી કથાઓ મળે છે. એટલા રામાયણનું દર્શન કરીએ એટલે આપણે ખબર. પણ ઘણા લોકો એમ કહે છે કે રામકથા નહોતી, પણ આમાં લખ્યું છે રામકથા, આમાં છે. અને એ કથા તું એ કરે છે. ફેરવું ફેરવી નાખ. હું બહુ સમજીને બોલું. ઘણાએ કર્યું છે પાઠ ભેદ. બ્રહ્મ કથા મુનિ બરજ બખાની. રામને બદલે બ્રહ્મ શબ્દ લગાડી દીધો. તો પછી રામકથા કહેવી ન જોઈએ. તો પછી આ ગ્રંથને અડવું નથી. પહેલી તો મારી એક જ વાત કે જ્યાં સુધી કોઈ ગુરુના મુખમાંથી આપણે ન પામ્યા હોય ત્યાં સુધી આપણને વર્ણન કરવાનો અધિકાર નથી. મેં કાલે પણ તમને કહ્યું કે શિવજી કહે મેં રામકથા વર્ણવી, ભુસુંડી કહે મેં વર્ણવી. ને વર્ણવે કોણ? તે કરી બિમલ બિબે કબિલોચન વર્ણવ રામ ચરિત ભવ મોચન. ગુરુની રજ આંજ્યા વગર, એનું સેવન કર્યા વગર આપણું શું ગજું સાહેબ? ગુરુપદ, ગુરુનો શબ્દ બ્રહ્મ, ગુરુનો અક્ષર બ્રહ્મ, ગુરુનું વાક્ય પદવાક્ય પ્રમાણ વેદાંતમાં કહેવાય. ગુરુનું વાક્ય બ્રહ્મ અને ગુરુ એનું પદ બ્રહ્મ, અથવા તો એનું ચરણ લો તોય બ્રહ્મ, અને પદ લો એટલે આખું પદ રચના એનું કરો. નથી આપણા વડોદરા બાજુ બધા નથી ગુરુપાદ મંગલમ, નથી વડોદરા બાજુ બહુ કહે ગુરુ મંગલમ ગુરુપાદ વડોદરા બાજુ ભક્તો બહુ સરસ ગાય છે. પણ આપણને તમે તો શીખી જાઓ, આટલી આટલી કથા કરી છે તમે યાર છે. મુરદાસ બાપુ, ગુરુનો મહિમા કેટલો ગાવો, મારા બાપ કેટલો ગાવો, પણ મને એક સંસ્કૃતનો શ્લોક આવો ગુરુ મહિમા ક્યાંય લખ્યો નથી.
ધ્યાનમ મૂલમ. વાત પૂરી. ધ્યાન કરવા બેઠા અને એ દેખાય. આનાથી કોઈ મોટો મહિમા નથી. ધ્યાનનું મૂળ આપણો ગુરુ છે. આપણા જીવનમાં નથી હોતું. આપણું જે કોઈ શ્રદ્ધેય સ્થાન હોય, આપણી કોઈ શ્રદ્ધેય વસ્તુ હોય, આ બુદ્ધના જે આશ્રિતો બેઠતા હશે તો એને બુદ્ધ જ દેખાતા હોય. શંકરાચાર્ય ભગવાનના આશ્રિતોને શંકર જ દેખાતા. ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ. એને પોતાનો ગુરુ જ દેખાય. અરે સામાન્ય પ્રેમ હોય તોય કલાપી એમ કહે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ઈ ભરી ત્યાં આપ નહીં, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપ. મારો સ્વામી રામતીર્થ એમ કહે કે જીધર દેખતા હું ઉધર તું હિતું. આનાથી ગુરુ મહિમા બીજો કયો હોય સાહેબ? ધ્યાનમ મૂલમ ગુરુ. અને અદભુત કે પૂજા મૂલમ ગુરુ. પૂજા કરવા યોગ્ય ગુરુ ચરણ. આહા. મોહે લાગી લટક ગુરુ. વિનોબાજીને કોઈએ પૂછ્યું કે તમારા કોઈ ગુરુ છે? તેણે કહ્યું પરમાત્માને માતાના રૂપમાં જોઉં છું. મારી માં જે છે મને વિન્યો કહેતી, એ મારો પરમાત્મા. હું બાપમાં ઈશ્વરના દર્શન કરું, ઈશ્વરને માનું છું. ગાંધી બાપુને સંત માનું છું, એક ઈશ્વરને માનું છું, મારી માને માનું છું. આ બધા વિનોબાજીના શબ્દો છે. પણ ગુરુ તો કે એ જગ્યા મેં ખાલી રાખી છે, હજી હું નક્કી નથી કરી શક્યો. વિનોબા એ જગ્યા ખાલી છે. એનો અર્થ વિનોબાએ ખાલી જગ્યા રાખી છે. એનો અર્થ કોઈ જન્મમાં એ પણ ગુરુ સ્વીકારશે. જગ્યા ભરવી પડશે. હાર પાર વાત કરી દીધી છે એને. ભાઈ મને, હું કોઈનો ચેલો નથી, મારો કોઈ ગુરુ નથી. મને ક્યાંય, હું ગુરુમાં માનું છું ગુરુ પરંપરાને, ગુરુમાં માનું છું ગુરુ પરંપરાને, પણ મારો કોઈ ગુરુ નથી. અને મને બહુ ગમે એ જગ્યા મેં ખાલી રાખી છે. હા, એનો અર્થ એમ છે કે ક્યાંક ખેંચાણ છે. આજ નહીં તો કાલ એ ખાલી જગ્યા પૂરાશે. અને મને ખબર નથી, વિનોબાજી મોક્ષ માર્ગી છે, ભક્તિ માર્ગ તો ગળાડૂબ છે સાહેબ. મહારાષ્ટ્રીય સંતોની જે અસર એના ઉપર શંકરાચાર્યની બધા કરતા વધારે અસર. વારંવાર કહે છે જે જ્ઞાનેશ્વરના શબ્દો, ગુરુમુખી વેદમ ગુરુમુખી નાદમ. નાદ ગુરુમુખનો. આપણે બધા રામ રામ બોલીએ ને આપણો ગુરુ રામ બોલે, એ નાદમાં ફરક હોય છે. ગુરુમુખી નાદ. નમઃ શિવાય આપણે બોલીએ, પણ આપણો પહોંચેલો સાધુ નમઃ શિવાય બોલે, એનો નાદ કઈ. એટલે ગુરુમુખી નાદમ અને ગુરુમુખી વેદમ. વેદ પણ ગુરુના મુખે જ જે સમજાય. ગ્રંથો તો આપણે વાંચી જઈએ સાહેબ. સદ શબ્દ સંસ્કૃતમાં સદ, એ જે એનો અર્થ થાય છે બેસવું. સદમાની બેસવું. સદ એટલે બેસવું જ થાય. જે ધાતુ છે સદની, તો એ તો બસ સદમાની બેસવું. એના ઉપરથી બે શબ્દો આવ્યા, ઉપનિષદ અને પરિષદ. આ બે શબ્દો સદમાંથી આવ્યા. એક તો ઉપનિષદ એટલે બહુ નજીક બેસવું, અને પરિષદ એટલે ચારે બાજુ બધા બેઠા હોય ને એની ભેગા બેઠવું. અન્નમ પરિષદ. આ વિચાર કરે, આ વિચાર કરે, આ મત કરે, આ પરિષદ. ચારે બાજુ પરિભ્રમણ. અને ઉપનિષદ આ સદ શબ્દની જો વિસ્તાર છે. કોઈ એવા મહાપુરુષની પાસે આપણે બેઠા હોઈએ અને એના પાસે, એટલે વેદ ગુરુમુખી. શાસ્ત્ર, રામાયણ, ભાગવત, આપણા શાસ્ત્રો, આ બધું જ આપણે ત્યાં ગુરુમુખી કહેવાયું છે. ગુરુમુખી. આપણો ગુરુ રામ બોલે ને આપણે બોલીએ, એમાં બહુ ફરક હોય. નાદ જ જુદો હોય. એ નાદ જ જુદો. હરિઓમ હરિ ઓમ કોઈ ગુરુ બોલે, શંકરાચાર્ય ઓમ બોલે ને આપણે બોલીએ, એમાં ઘણો ફરક પડે. ગુરુમુખી નાદમ ગુરુમુખી વેદ. અને આગળ કહું, શંકરાચાર્યના તો આ બે, વિનોબાજી તો બે જે જ્ઞાનેશ્વરમાંથી લે છે પોતે, ગુરુમુખી વેદ, ગુરુમુખી નાદ. આ બે ત્યાંના ટુકડા છે. પણ મારે કંઈક કહેવું હોય તો હું એમ કહી શકું, હા, ગુરુમુખી સાદ. સાદ
તે દિવસે ઘરમાં રાહડા લેવા, જેથી ગુરુ આપણને સાદ પાડે કે છોકરા મારા કામ છે, તું આવી જા તો ભાઈ 2 કલાકમાં. તેથી ઘરમાં રાહડા, ગુરુમુખી સાદ. સાદ ગુરુના મુખનો હોવો જોઈએ, ગેરનો નહીં. સાદ મારા ગુરુએ મને બોલાવ્યું, મારા ગુરુએ મને કામ. ગુરુમુખી સાદ, એના મુખમાંથી સાદ નીકળ્યો, એક પુકાર નીકળ્યો, એની કિંમત. અને મને કહેવા દો, ગુરુમુખી પ્રસાદ, ગુરુના મુખમાંથી જે પ્રાસાદિક વાણી નીકળે એ ગુરુમુખી પ્રસાદ. અને હજી છેલ્લું કહેવા દો, આ તો શંકરાચાર્ય ભગવાનનું, વિનોબાજીનું પછી શરૂ થઈ જાય એટલે પછી એમાંથી ઘણા લોકો નથી એમ એક બાઇક ઉપર જતો હોય ને ઘણાની સાયકલ એનું બાઇકલું પકડી લે, નહીં કે પેડલ ન મારવા પડે, પકડી એનું હારો એનો એમાં મહાપુરુષો એ બોલાવી ને તેનું જરાક પકડી લઈએ એટલે પછી આપણી ગતિ શરૂ થાય. આપણું શું ગજવું. પણ મને કહેવા દો, ગુરુમુખી નાદ, ગુરુમુખી વેદ, ગુરુમુખી સાદ, આપણો ગુરુ બોલાવે આપણને. તેથી મારા ગુરુએ મને હાથ પાડ્યો અને ગુરુમુખી પ્રસાદ. અને કોઈ બોલો કરો કે ગુરુ આઠું આપ્યું ને ખાઈ જવું, એ એવા ગેલસામાં નહીં જવાનું. ગુરુના મુખમાંથી નીકળેલું પ્રાસાદિક વેણ. આ પ્રેમ હોય તો લોકો બધું જે હોય તે જૂઠું ખાઈ લે, વાત જુદી છે, પણ એવો પ્રચાર ન થવો જોઈએ. ગુરુ પ્રસાદ એટલે એના વેણો, ગુરુમુખી પ્રસાદ. અને ડોક્ટર સાહેબ છેલ્લું, ગુરુમુખી દાદ. તમે ગાતા હોય ને કોઈ ગુરુ એમ કે વાહ છોકરા બહુ સરસ, તેથી બેડો પાર. સાહેબ એ દાદ, એની એરગેરની દાદ, ઘણા એરગેર દાદ દે, એનો શું અર્થ છે સાહેબ? એટલે 5 સૂત્રો યાદ રાખજો સાહેબ. ગુરુમુખી વેદમ, ગુરુમુખી નાદમ, ગુરુમુખી સાદમ, ગુરુમુખી પ્રસાદમ અને ગુરુમુખી દુબારા. અરે છોકરા બીજી વખત બોલી શેર. એ ગુરુની દાદ મળે ત્યારે માણસ કૃત્ય બને. તો સુર એક ઇધર હલો, બ્રહ્મ કથા મુનિવર આખો પાઠ ફેરવી નાખ્યો. લ્યો, બ્રહ્મ કથા મુનિએ વખાણી. હવે અહીં લખ્યું છે રામકથા. જે ગ્રંથને લઈએ છીએ એને તો ઈમાનદાર રહીએ સાહેબ, ઈમાનદાર રહીએ. નરસિંહ મહેતો એક નાનકડું પદ હોય ને તો ઈમાનદારી પૂર્વક એને વાંચો. એનો ઝૂલણા છંદ એમને નથી આવ્યો સાહેબ, આજ સુધી મને તમને ઝૂલાવી રહ્યો. વિકાસ બાપ, કુળ રાવણ તણો નાશ કીધા પછી અને એક દી રામને વેમ આવ્યો, આ મુજ નામથી પથ્થરો તર્યા અને આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. આ ઝૂલણાનો લોક ઢાળ. ગામ થોડુંક ગામ, તમે કોને ગાતા હતા ને તમે બીજું કરતા હતા શું? ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો આવી નહીં તટ દધી. તીર ના તટ દધી શબ્દ જોઈ લો. આવી નહીં તટ દધી તીર નાયો, પણ કોઈ એને પછી હંસ કહેતું નથી અને હંસ બગલા નિહારે. મોતી મળ્યા નહીં ત્યાં મળી માછલી અને સુખ લવલેશ ત્યાંથી ન લાદ્યું. શરીર રજડું જોને તીર સાગર તણે અને બક ગણે હંસનું માંસ ખાય. માટે ત્યાગ કરશો નહીં સજન મિત્રો તણો અને જેઠના તેજ અંગે પ્રકાશે. સજન મિત્રો યને સ્થાનના ત્યાગથી ક્યારેક દુઃખના ઘોર વાદળ સમાય. પણ ત્યાં તો ગણગણી રાખજે કાગ તું મિત્રના હોય મર કઈક અવગુણકારી અને ભૂલતા જીભને દાંત કચરે કદી તો એને પાડવાની કરતો તૈયારી. હું પણ એ લેખ કાગળ લખ્યા તા પ્રહલાદ ને કાળ ને જીત
કલમ તાકી અને વર્ષોના વર્ષ વિચાર કરીને લખ્યું અને પછી માંગતા ન રહ્યું. જોઈ લો દેવ સૌ પાળતા સહી બિરંચી તણ દેવનો દેવીએ જગત થાપે અને જાતો રદ બના કાગળો જે ગતિ એનો ફેસલો નાથ એનો જાતો વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત નૃસિંહ ભગવાનનો જન્મ સાહેબ તો બ્રહ્મ કથા બાપ અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે કથા સાંભળવા ગયા શિવ કોઈ આગ્રહ નથી કર્યો કે મને આ સંભળાવ. કુંભજ ઋષિએ જ રામકથા શરૂ કરી દીધી છે. મુનિબર જ વખાણ સુની મહેશ પરમ. મારા વક્તાએ જે ગાયું છે એને પરમ સુખ માની મારો મહાદેવ સામે પરમ સુખ માની. ખાલી સુખ નહીં, પરમ સુખ. ખાલી સુખ મળે ને એમાં કંટાળો આવે, પણ જેથી પરમ સુખ મળે ને પછી કંટાળો. આ સાબિત લોકોને ભગવાનની કથામાં પરમ સુખ મળ્યું છે, મળે એટલે જ લોકો આવે છે. આટલી શાંતિથી તમે લોકો સાંભળે. 40 વિદ્યાર્થીઓને જે શાંત નહોતો રાખી શકતો એ મોરારી બાપુ, આટલા લોકો શાંત બેઠા છે. બે મિનિટ મૌન થાવ તો કોઈ કાંઈ બોલતું નથી. આ શું છે? આ કેમ થાય? બાકી મારો અનુભવ પોતાનો, પ્રાઇમરી સ્કૂલમાં 40 વિદ્યાર્થી હોય, એને એક ખરખા બેસાડી નહોતો શકાતો. એક જણા બેવડું ત્યાં બીજો ઊભો જ થયો, સાહેબ સાહેબ ખાવા જવું છે, નાસ્તો કરવો, જે સંજ્ઞા હોય એ તરત જ ઊભો થાય. મારે પાણી પીવા જવું છે, મારે ખાવા જવું છે, એવું કરે. એને નહોતા બેસાડી શકાતા. હું ગઈકાલે અમે બેઠા ત્યારે કે રામાયણમાં જ્યાં રામ પ્રતાપ શબ્દ છે ત્યાં બહિર કાર્ય થયું છે. બહિર કાર્ય કરવા માટે રામ પ્રતાપ જોઈએ અને ભીતરી વિકાસ માટે રામ પ્રભાવ જોઈએ. તમારામાં ઉર્જા જોઈએ બહારનું કાર્ય કરવા માટે. એમાં પ્રતાપ, રામ પ્રતાપ સુમીરી કપી પ્રતાપ. શ્રી હનુમાનજી મહારાજ મહત્વના કામે નીકળે ત્યારે પ્રતાપને યાદ કરે. અને પરશુરામજી જ્યારે અંતરયાત્રા શરૂ કરે ત્યારે રામ પ્રભાવથી એને ખ્યાલ આવે. રામાયણના શબ્દો જેમ તેમ નથી વપરાય, એ આપને વિનંતી કરું. હા, જેમ તેમ નથી. યોગ્ય સમયે ઉતરેલા શબ્દો, બધા ઉપરથી ઉતરેલા શબ્દો આમાં લખાઈ ગયા છે. જેમ તેમ તો ઘણા મહાપુરુષો એવું કહે છે કે એ ઓલી કથા કીધી, પણ આમાં ભાઈ માનસમાં તો રામકથા લખી છે એટલે હું રામકથા કહીશ. બાકી હશે પૂછ્યું નથી કે તમે અમને આ કથા સંભળાવો, બસ બેસી ગયા છે વક્તાની સામે, શાંતિથી બેસી ગયા. અને એનો અક્ષર બ્રહ્મ, એનો શબ્દ બ્રહ્મ, એનું પદ બ્રહ્મ, એનું વાક્ય બ્રહ્મ, એ પરબ્રહ્મના મુખમાંથી જે નીકળ્યા. કારણ કે ગુરુ સાક્ષાત ધ્યાનમ મૂલમ ગુરુ, પૂજા મૂલમ. મને બહુ ગમ્યા. તમે જુઓ તો મંત્ર મૂલમ ગુરુ, ગુરુના મોઢામાંથી જે શબ્દ નીકળે એ મંત્ર. હરિઓમ, રામ રામ, રાધે કૃષ્ણ મંત્ર નહીં, એ જે બોલે એને મંત્ર. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ અને મોક્ષ મૂલમ. આપણા મોક્ષનું મૂળિયું તો આપણા ગુરુની કૃપા જ હોય સાહેબ. બુદ્ધનું એક વાક્ય છે, પરમ કરુણા એ પરમ નિર્વાણ છે. બુદ્ધ, પરમ કરુણા એ પરમ નિર્વાણ છે.
જે દિવસે પરમ કરુણા ઉતરે કોઈ સાધુને તેથી આપણું પરમ નિર્વાણ પદ પ્રાપ્ત સસ્તામાં મળી જાય, વરદાનમાં મળી જાય. એવું બુદ્ધનું વાત. તો થોડી સ્પષ્ટતા હું કરું છું કે અહીંયા રામકથાની જ વાત થઈ છે. મુનિશ્રેષ્ઠ મુનિવાર્ય કુંભજે શિવ અને સતીની સામે રામકથાનું વર્ણન શરૂ કર્યું, પણ શિવજીએ પરમ સુખથી સાંભળ્યું. સતીનું નામ કાઢી નાખ્યું. બેઠા તો છે જ પણ એને સાંભળ્યું નહીં. એને એમ જ થયું કે આની પાસેથી શું સાંભળવું. ઘણા લોકો આમ કથામાં એ લોકો શું કામ આવે? અમુક વ્યવહાર સાચવવા માટે આવે કે સીતારામ બાપુએ કીધું છે એટલે જવું જોઈએ, આંટો મારી આવી. આ આંટો મારવા માટે નથી, આ આંટો ફેરવવા માટે છે. જ્યાં આંટી ચડી ગઈ છે ને એને ખોલવા માટેને લોકો ઘણા આવું એ સ્વાભાવિક વ્યવહાર છે, હું સમજુ. આવો અડધો કલાક જઈએ, બાપુએ આમંત્રણ આપ્યું છે. ઘડીક વાર બેસે ને પછી સ્વાભાવિક છે જે હોય તો. સતી બેઠા પણ એને કથાનું પરમ સુખ ન લીધું. નહીતર કુંભજે સંગીતમાં કથા કરી. સતીને કથામાં રસ હોય પણ સંગીતમાં તો હોવું જોઈએ ને, કે આ માણસ આટલા રાગ ગાય છે, આ માણસ. અને કુંભજનું વાદ્ય હતું માણભટ્ટ, ઘડો વગાડતા હતા કુંભમાંથી. એનું કુંભ એનું વાદ્ય છે, કુંભ લઈને બેઠા છે. જેનામાંથી જન્મ્યા એ જ એનું વાદ્ય છે. જે માના કોઠામાંથી આપણે જન્મ્યા હોય ને એ માનો કોઠો જ આપણી મુક્તિનું કારણ બને છે સાહેબ. એ જ આપણને ધન્ય બનાવે કુંભ લઈને. એને કથા સત્યને કાંઈ રસ. ઘણા માણસો આમ કથામાં બેસે, આપણને એમ થાય કે કંઈક, પણ ત્યારે એમ લાગે કે કથાના પંડાલ સુધી પહોંચવું એટલું જ પૂરતું નથી. ક્યારેક બેઠા હોઈએ, 9 દિવસ બેઠા હોઈએ, પણ ભાગ્યમાં ન હોય ને તો કાંઈ ગાંઠે બંધાતું નથી. અમારે અમરદાસ બાપુ કહેતા કે ગામમાં ભાગવતની કથા ને ગામડાની કથામાં તો ભાગવતની પોથી યાત્રા નીકળે અને વાતે ગાતે જાય. જેને ઘરે હોય રામજી મંદિર કે શિવ મંદિરથી પોથી લઈ જાય. યજમાન જેણે કથા રાખી હોય માથે પોથી લઈને જાય, વાતે ગાતે જાય. ને ગામડાઓની કથા એવી કથા શરૂઆતમાં અમારે થઈ જોયું છે. હવે જેને ઘરે કથા હોય એ બધાને બોલાવે, તેને વેવાઈને તો બોલાવે, એને તો બોલાવવો જ જોઈએ. એટલે વેવાઈને બોલાવે. વેવાય પણ પોતાના વેવાઈને ઘરે કથા છે એટલે એક જોડ કપડાં ધોયેલા પહેરે ને એક જોડ ધોયેલા હારે ભરતવાળી થેલીમાં લઈને આવે. ભરત ભરેલી થેલીમાં એમાં એક જોડ એને ધોયેલા રાખ્યા હોય અને એક પહેરીને આવ્યો. વાતે ગાતે ગામડામાં તો પોથી યાત્રા નીકળે ત્યારે અમારે શું, અમારા સાધુ જ હોય. મોરારીદાસ બાપુએ તબલા બાંધ્યા, કમર ઉપર તબલા, અમારે સાધુડા જ હોય બધા. ખમૈયા સાધુ વગર કોઈ કરાવે જ નહીં સાહેબ. અને ખમૈયા પણ કોઈ સાધુ વગર ન કરે. ખમી જા, ધીરજ રાખો, ધીરજ રાખો, શાંતિ રાખો, સાધુ વગર ન કરે. એટલે રાજેશભાઈ, અમે શ્રાવસ્તી ગયા ને ત્યાં અમે બૌદ્ધ ભિક્ષુઓમાં એક વસ્તુ બહુ, ઓમ શાંતિ 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 નહીં, સાધુ સાધુ સાધુ. મને બહુ ગયું એ લોકો જે ઝૂકીને આ જ બોલે. મને બહુ જ શાંતિ તો બહુ ઉત્તમ. આપણે ઉપનિષદી મંત્રનું પરિણામ છે શાંતિ. आज हम आपके लिए लेकर आए हैं ऑटोमेटिक रीडिंग ग्लासेस जो आपकी रीडिंग करने में मदद करेंगे. ये चश्मे પરિણામ છે શાંતિ. પણ એના કરતા એ સાધુના બાળક તરીકે મને બહુ ગમ્યું. સાધુ બહુ સરસ, બહુ સરસ. આહા, કેટલું મીઠું લાગે છે. ભગતની મધુરતા જાય, અંદર મીઠાશ આવી જાય. તો મોરારીદાસ બાપુએ તબલા બાંધ્યા. જાંજ પખવાજ કરતાલો લઈને મારા સાદડાઓ બધા આવ્યા ને પછી ભાઈ આશા ભેર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ એમ કરીને ગામમાં
પોથયાત્રા નીકળે છે. એમાં પછી ચોક આવે એટલે ત્યાં પછી ચલતીમાં હાલો 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 આગળ હાલો 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 તારા દેશું ઓરડાને દેશું દેશું મેળી તેરા આવેલ આશા ઉતારા દેશું ઓરડાને દેશું દેશું મેળી તેરા આવેલ આશા ભોજન દેશું તમને લાપસીને કાંઈ દેશું મેરી આવેલ આશા વળી પાછી પોથયાત્રા આગળ ને ટપા ભગવાનની દુકાન હોય ને ત્યાં પંચાયતનું ચોરો હોય ને ત્યાં વળી ચોક આવે એટલે મોરારદાસ બાપુ નાવણ દેશું તમને દેશું દેશું જમના દિવાળી આવેલ આશા અને મહેતા નરસૈનો સ્વામી એમાં પછી આપણા ગુજરાતના અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના હામૈયા ને એના રાસ ને ગ્રહ ચેતના યુનેસ્કોમાં પહોંચી ગયો સાહેબ આપણું રાસ. અને આ છોકરો તો દ્વારકામાં ગોમતીના કડકડ પાણીમાં એની આખી મંડળીને અને ગોમતીના કડકડ પાણીમાં ઉભા રહીને રાસ કર્યો આવે છોકરાએ ગોમતીના દ્વારકાધીશના. મેં કીધું આ રાસ જળમાં ક્રીડા આવી તે બહુ મોટો બહુ એક નોંધની કામ કર્યું ચેતના. આપણી આપણી આખી વાત જ જુદી છે. હા એટલે રોટલો ખાવા માટે વીરપુર આવવું પડ્યું હશે ઠાકોરજીને સાહેબ બેકર ના આવે. કોક દિન કાઠિયા વાડમાં ભૂલો પડી ભગવાન તો કરું મોંઘા તારા સન્માન તને હરગ ભૂલાવું. શામળા અમારા રઘુરામ બાપાએ બહુ સરસ ઇન્ટરપ્રિટેશન કર્યું. મને સ્વાભાવિક છે એનો એક સદભાવ. મને પૂછે બાપુ અયોધ્યામાં રામ મંદિર થયું અને ઠાકોરજી બિરાજ તો વીરપુરની બાપાનું એવું મને એવું મનમાં વિચાર આવે છે. વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપાએ વાત કરી કે બાપુ મારે ચંપતજીને વિનય કરવો છે કે રામલલ્લાના મંદિરમાં રોજ જે પ્રસાદ થાળ ધરાય એ વીરપુરનો થાય અને એની જેટલી રકમ વર્ષે જે થાય અમે આગળથી ભરી દઈએ, પણ આ રોટલો ક્યાં પહોંચ્યો તમે જુઓ. એ તો બરાબર અને હું તો સ્વાભાવિક રાજી જ થાવ, સવાલ જ નથી. હું તો મને તો કેટલો આનંદ થાય કોઈક રોટલો ખવડાવવાની વાત કરે એટલે મને બહુ આનંદ. અને હું એવા સંસ્થામાં ગયો છું કે આપણે જઈએ ને તો આપણને ઘણા એવા હોય ને ચીકણા, એવા ચીકણા જે એવા વિચારના માણસ બહુ ચીકણા હોય, એ હાથે હજી પણ દળનું દળે, હજી પણ ઘંટી સાદગીએ મારી નાખે. એ ગંટલાનું પડ એના ગળામાં બાંધવું જોઈએ ત્યાં સુધી હાથે ઘંટી દળે. અમારું બધું અનુભવેલું છે સાહેબ. આપણે ત્યાં જઈએ ને એટલે એમ કહે કે તમે જમવાના, શું કામ આવ્યા છીએ? તને પરણાવવા આવ્યા છીએ? અહીં તારો વર વિવાહનો ખર્ચ ખાવા આવ્યા છીએ? તમે જમવાના? આ બનેલી ઘટના છોકરાઓ એટલે આપણે કહીએ આ જમવાનું તો 2 ભાખરી ખાશો કે 3? હવે એ શું કામ? પછી એમ કહે
કે તો હું એટલું વધારે દળું. તો આ તમે કલ્પના તો કરો છો. ક્યાં કાઠિયાવાડનો રોટલો સાહેબ. મીરા નૃત્યથી પામી ગયા. ઓશો ચૈતન્ય એ પણ નૃત્યથી પામી ગયા. નાનક મર્દાના છેડ ગાયને પામી ગયા.